નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, પેન્શનરો માટે સૌથી અગત્યના અને ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે। તેમાં પેન્શનરોના ગ્રેડ પેમાં વધારો થતાં પેન્શનમાં વધારો સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે પેન્શનરોના ગ્રેડ પેમાં વધારો થતાં તમામ પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હવે જાણવું છે કે ગ્રેડ પેમાં કેવી રીતે વધારો થયો છે, તો તેના આધારે પેન્શનમાં કેવી રીતે વધારો થયો છે। તો મિત્રો, કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશન અમલીકરણની અટકળો વચ્ચે લાખો પેન્શનરોને મોટો ફાયદો થઈ ગયો છે અને રાહતના સમાચાર મળ્યા છે। જો સરકારનું નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે તો પેન્શનરોને મળતી રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, જે કેટલાક કિસ્સાઓમાં લગભગ બમણો થવાની શક્યતા છે। હાલમાં પેન્શનરોને મળતી રકમ ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર આધારિત છે, પરંતુ જો નવો ફિટમેન્ટ ફેક્ટર 1.92 અથવા તો 2.28 લાગુ કરવામાં આવે છે તો પેન્શનરોની આવકમાં મોટો ઉછાળો જોવા મળશે। તો મિત્રો, ગ્રેડ પે મુજબ પેન્શનમાં સંભવિત વધારો, તેમાં પહેલું છે ₹2000ના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરો માટે। જે પેન્શનરોનું વર્તમાન પેન્શન આશરે ₹13000 છે, તેમને જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 લાગુ થાય છે તો તેમનું પેન્શન વધીને ₹24960 થઈ શકે છે। લેવલ 3ના પેન્શનરોને ફિટમેન્ટ ફેક્ટર 2.28ના આધારે ₹27040 સુધીનું પેન્શન મળી શકે છે। જેમનું પેન્શન હાલમાં ₹16000 છે, તેમને પણ ₹30720 મળવાની શક્યતા છે। બીજું, જેને 28ના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરો, જે કર્મચારીઓનું વર્તમાન પેન્શન ₹15700 છે, તેમને નવા પગાર પંચ અને ફિટમેન્ટ ફેક્ટર 1.92 મુજબ તેમનું પેન્શન વધીને ₹30140 થઈ શકે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગુ થાય તો પેન્શન ₹32656 સુધી પહોંચી શકે છે। લેવલ 5ના પેન્શનરોનું લઘુત્તમ પેન્શન ₹39936 1.92 ફિટમેન્ટ ફેક્ટર અને ₹43264 2.28 ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે। અને મિત્રો, ₹4200ના ગ્રેડ પે પર નિવૃત્ત થયેલા પેન્શનરો, લેવલ 6ના કર્મચારીઓ જે ₹4200ના ગ્રેડ પે પર નિવૃત્ત થાય છે, તેમનું વર્તમાન પેન્શન આશરે ₹28450 છે। જો 1.92નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો આ પેન્શન વધીને ₹54624 થઈ શકે છે। ત્યારબાદ 2.28ના ફિટમેન્ટ ફેક્ટર પર આ પેન્શન ₹59173 સુધી પહોંચી શકે છે। અને મિત્રો, પેન્શનરોના આશાનો સંસાર, જો કેન્દ્ર સરકાર 8મા પગાર પંચને લાગુ કરે છે તો અને ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરે છે તો લાખો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના પરિવારને મોટો આર્થિક ફાયદો મળી શકે છે। આ પગલું મોંઘવારી સામે પેન્શનરોને મોટી રાહત આપશે। હાલ બધાની નજર સરકારના આગામી નિર્ણય પર